હૃદયમાં એક રમી રહ્યું છે ત્યારે ઈશ્વરે આપણને જ્ઞાન આપ્યું છે. માનવને માનવ શું કામ બન્યા? માનવ દેહ એક જ એવો છે કે 84 લાખ યોનિ હમણાં મનપાએ વર્ણન કર્યું ને, આવી યોનિમાં જીવ ભટકતો 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 ગોતા ખાતો ખાતો આવ્યો, આવી માનવ રૂપ મળ્યું. માનવ રૂપ મળ્યું એટલે વિષયોનું જ્ઞાન થયું. શું થયું? વિષયોનું જ્ઞાન થયું. 5 વિષયોનું જ્ઞાન થયું. 5 વિષયોનો આનંદ મળ્યો ને આવવા 5 વિષયોના આનંદમાં આ હતો એ આત્મા જીવ દિશામાં ભાગી ગયો હતો. આત્મા પણ સંગ કર્યો વિષયોનો. 5 વિષયો હવા ભળગી ગયા ને એને પામવા માટે સવારથી સાંજ સુધી મહેનત કરે, રાત્રે સૂઈ જાય, એક બ્રહ્મ અવસ્થામાં વયા જાય. કઈ? નિંદર અવસ્થા. એ બ્રહ્મ અવસ્થા છે. મારું માનવું એવું છે કે જ્યાં હું નથી, જ્યાં તું નથી, તારું નથી, મારું નથી, કાયા માયા કાંઈ છે તો પરમાત્માએ આપણને જે કાંઈ જ્ઞાન આપ્યું છે. હાલો આવો. જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ. હા હા લીલાભાઈ સંજય, મારા આસન ઉપર ચોકલેટ નું તો પડી ઉપર લઈ આવતો દઈ દે છોકરાને. જય ગુરુ, જય ગુરુ. હા જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ. વાહ વાહ, સરસ સરસ. વાહ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. હા જય ગુરુદેવ, જય ગુરુ. હા જય ગુરુદેવ, જય ગુરુ. હા જય ગુરુ, જય જય ગુરુ. હા જય ગુરુ, જય ગુરુદેવ. કેટલી ઢીંગલી છે. હા હા ઈ છે. સારું, બીજા છોકરો બધી કહેવાય ગયું છે. छोकरे को मिला दो ना, हम दूध मंगा लेंगे. હાલો. હા, મેં ક્યાંથી વાત અધૂરી મૂકી? અમારી નિશાળ જો સાંભળતા છે તો તરત કહેશે બાપુ દવાઈથી વાત કપાણી તમારી. જો મારા શબ્દમાં સુરતા ન હોય તો તમને ખબર નહીં હોય બાપુ ક્યાં શું બોલાય. મહત્વની સુરતા છે. સત્સંગમાં જાય તો પેલું પગથિયું છે સુરતાને ટેકવવાનું. તમે ગમે તેટલા સત્સંગમાં જાઓ પણ તમારી સુરતા થેરાય નહીં ને આપણી શબ્દમાં, તો એ શબ્દ હૃદયમાં થેરાય નહીં. કર્ણ દ્વારે સાંભળી ખરા એટલે જ ભગવાને 2 કાન બનાવ્યા છે. આપણી સુરતા ન લાગે ને હોવાનો શબ્દ નીકળી જાય. જો સુરતા લાગે ને શબ્દ હૃદયમાં થેરાય. સુરતા શબ્દમાં લાગે તો હૃદયમાં થેરાય. આપણે કોઈ ગાળ કાઢે છે કેમ તરત આવી યાદ રહી જાય છે? તો આપણા જીવનનો સાચો માર્ગ મળતો હોય એવું જો આપણે શબ્દ સાંભળવા મળતો હોય તો ઈ શું કામ નથી રહેતું? રીએ છે, બધાયને યાદ રીએ છે, પણ વાંધો ક્યાં પડે છે? આપણે કાયર છે. બધાને યાદ હોય, બધાને સતની ખબર છે, અસતની ખબર છે, પાપની ખબર છે, પુણ્યની ખબર છે, ઇજ્જતની ખબર છે. કોકનું મોઢું બગડી જાય તો ખબર પડે છે આપણને. કામની, ક્રોધની, લોભની, લાલ બધી ખબર છે. કઈ ખબર નથી. બધા સબર જ્ઞાનના ભરેલા છે, પણ આપણે એમાં ક્યારેય જોયું નથી, વિચાર્યું નથી કે આ મને બધી ખબર છે છતાંય હું આ પગલા કેમ ભરી જાઉં. ઘણી વખત દારૂ પીતો હોય માણસ, કંટાળી ગયો, બધાની વેલી થતી હોય કે મારે દારૂ મૂકી દેવો છે, મારી પર કૃપા કરો, મારે દારૂ મૂકી દેવો છે. પણ કીએ ક્યાં બરાબર? પછી સાવો દારૂ આવીને ઉભો રહે ને, ઓલું ભૂલી ગયો, લાલચમાં પડી. चलो बंद कर दो. કોણે નચાવ્યો? પ્રકૃતિ. એટલે જીવ માત્રને પ્રકૃતિ નચાવે છે. તો આમાંથી ઉગરવું છે તો પ્રકૃતિમાં નાચનાર કોણ છે? મન. તો આપણે જીતવાનું કોને છે? ભક્તિ કરવી હોય તો એને પેલા તો મનને જીતવું પડશે, મનને વાળવું પડશે, મન ઉપર લગામ દેતા શીખવું પડશે. શું કામ? મુક્તિ જ મનને જોઈ છે. બંધાણું છે જ મન. વિષયોના બંધનમાં બંધાઈ ગયું, વિષયોના લોભમાં ભળી ગયું, મન છૂટી શકતું નથી, બંધનમાં પડ્યું છે. કારણ કે કર્મથી મન સુખી છે, મન દુખી જાય છે. તન તો સાથી છે, આ શરીર મનનું સાથી છે. જ્યાં મન જાય ને
ત્યાં શરીર જાય છે ને, કારણ કે એનું ગુલામ બનાવ્યું છે. મને આ શરીરને ગુલામ બનાવ્યું છે એટલે મન જ્યાં કે લઈ જાય, ડુંગરે ચડાવે, બાવળમાંથી ઠેકડો હેઠો કરાય, બરાબર હે, કાયરે બનાવી હતી. તો જેને ભક્તિ કરવી છે ને એ પેલા તો કાયર ન હોવા જોઈએ. સંતોએ ના પાડી છે, કાયરનું કામ નથી. વચનને સંભાળી શકે, વચનના પગલે હાલે ને એનું કામ છે. તો વચન કોને કહેવું? વચન એવું શું? મારી ગણતરી મારું કોઈ વચન બે છે, સંતોની વાણીમાં પોકારી કહે છે. એક વચન ઘટમાં રમે છે, જેનાથી સૃષ્ટિનું સર્જન થાય છે. ભેદ ભરેલી વાતમાં સમજાય ને? એક ઘટમાં રમે છે, જેનાથી સૃષ્ટિનું સર્જન થાય છે. સંતોએ આને વચન કીધું છે. આ વચનનો વિવેક કરવાનો છે, એનું પાલન કરવાનું છે. બીજું વચન આપણે બોલી પ્રગટ, ઓલું છુપાયેલું પડ્યું છે ઘટમાં, આ પ્રગટ છે. તો વચનનું પાલન કરવાનું છે. ગુરુ કરવા એટલે શું? બંધાવવું છે. રેઢિયા ઠેર બાંધવું હોય ખીલે આપણે બાંધી તો એ ઘડીક વાર છોડ દેજે, આરતી પછી પાછું ભાગી જાય કે નહીં? એમ આપણું મન રેઢિયા ઢોરની જેમ રખડે છે, કારણ કે માથે કોઈ માલિક નથી. માલિક છે પણ એનું કયું માનતું નથી. કોણ છે માલિક? આત્મા, એનું જ રૂપ છે. જ્ઞાન એનું માલિક છે, જ્ઞાન એનો માલિક છે. કારણ જ્ઞાન હોય ને કાને અડવાથી શોટ લાગે, હા, ઘણા બરમાર કાંઈ ન થાય, ઊંધો હાથમાં કરી બતાવું, ઊંધો હાથમાં કરવાનું છોટી ગયો જાય ને એમનો. જ્ઞાન તો છે પણ છતાંય મન ઓલે માર્ગે લઈ જાય, મન કબજે ન કરી શકવું. મન એને કાયર બનાવી દે છે. ભક્તિ બધાને કરવી છે. પેલા તો વિચાર કરી લેજો, હું બધાને કહું માળા ફેરવી એ ભક્તિ નથી. મૌન હાવ બની જાવ, ગોદાવે કોક અંજામ કર્યા તો એ ભક્તિ નથી. ભક્તિનો મેં તો તારણું કાઢ્યું છે. જીવનમાંથી ભૂંડપને કાઢીને ભલપણ કરવી છે, એનું નામ જ ભક્તિ છે. તો ભૂંડપ કેને કહેવી? આપણી વાણીથી વર્તનથી આપણે બીજા આત્માને દુઃખ દઈશું. શેનાથી? આપણી વાણીથી કા વર્તનથી બીજા આત્મા દુભાતા હોય છે, દુઃખ દેતા હોય ને. અને વર્તન એટલે આપણું આચરણ. ઘણી વખત આપણું આચરણ પણ એવું હોય એના વડે બીજા જીવાત્માને દુઃખ થતું હોય. સંતોએ કીધું ભક્તિને માર્ગે હાલવું તો પહેલા ઘૂંટવો પડશે. એકલો પેલા તો વાણીને વર્તનને સુધારવા પડશે. એટલે રેણી જરૂરી છે. ખેતી કરવી હોય ને તો વાવેતર કરવું હોય ને તો ખેતી કરવી પડે. જો ખેતી કરેલી હોય ને એને જ સારા ફળ મળે, નકર મળે નહીં. તો કોણ કરી શકે? શૂરવીર હોય. આ ખેતી કોણ ભક્તિની કરી શકે? શૂરવીર હોય. આ કાયરનું કામ નથી. ગુરુના ચરણમાં ગયા, વચને બંધાણા, ગુરુનું ચરણ તજી પાછું ફરી ગયા એટલે વચન મુકતા કે હાલતા. એટલે ના પાડી સંતોએ. અને જે ગુરુના વચનમાં, એટલે સંતોએ કીધું છે વચનમાં જે રહ્યા છે ને એના જગતનું નામ રહ્યા છે. અને વચનમાંથી છોડાવી કોણ દે છે? આ પ્રકૃતિ. લીધેલી ટેકને છોડાવવા માટે ઘડી તમે ટેક લઈ જોજો. તમારી ટેક પૂરી ન થવા દેવી હોય તો વચમાં કાંઈક વિઘ્ન આવે આવે ને આવે. અને ટેક લઈ ત્યાં જ આપણને બીક લાગે, ભાઈ ટેક લીધી છે પણ આટલા મારા ઉપવાસ રહેવા જ, પણ વિઘ્ન ન આવે તો સારું. કારણ કે નક્કી જ કર્યું તું ના આવે. તો વિઘ્ન આવે ત્યારે મન હાથમાં રહીએ, નોરીએ લપસી જાય. ભૂખ લાગી હોય, કરોડપતિ ભાવતા ભોજન પીડા હોય તો કે કા અટાણે ખાઈ લો, સાંજે નહીં ખાવ, નકર દપવા રહ્યા હોય. પણ કા સામે ભોજન જોઈ ગયા, મોટા મોટું પાણી આવવા પડ્યું તો ખાઈ લીધું. કા હવે હું સાંજે નહીં ખાવ. એ ભલે કાંઈ નહીં, પણ એ સ્વાસ્થ્ય માટે છે. નામ ભગવાનનું લેવું છે. ઉપવાસનો અર્થ એ નથી જે દિવસે ઉપવાસ રહીને આપણે ત્યારે જે નામની આપણે બાધા લીધેલી, જે નામને નક્કી કર્યું હોય ને એ સવારથી સાંજ સુધી એનું રટણ હોવું જોઈએ. એનું નામ ઉપવાસ કહેવાય. આ તો ભૂખે મરવાના ધંધા જ. અને શું જોઈએ છે પરમાત્માએ, શું નથી આપણને આપ્યું?
સબર જ્ઞાન ભરેલું આપ્યું છે. મેં પહેલી વાત કરી કે ભલાની ખબર છે, પાપની ખબર છે, પુણ્યની ખબર છે, ઇજ્જતની ખબર છે. આપણું માણસ હાલતા જાય ને પારખમાં આપણામાં પડી છે. પણ ક્યારે આપણે પાછું વળી એકાંતમાં બેસી પાછા વળીને ભૂતકાળમાં તપાઈશું નથી. હું એના અવગુણ ગાઉં છું તો મારામાં અવગુણ કેટલા ભરેલા છે. જે પાછું વારી જોવે ને, કારણ પાછું વારી જેટલી વાર જોવે એટલી વાર તો એનો પદ અટકી ગયો કે નહીં. તમે હાલતા હો પાછું વારી જોજો, હાલતા હાલતા જોવે તો ભટકાઈ જાય. એટલી વાર ઊભું રહેવું પડે ને. તે સંતો કે તું તારા જીવનમાં પાછા આવ. તો આ ગુરુ પૂર્ણિમા શેનું છે? ચક્કર છે. 12 પૂનમનું 12 બીજ 12 11 બધી 12 ની ગણતરી કરી છે. 12 મહિના છે. તો ગુરુ પૂર્ણિમાનો હેતુ એ બતાવવામાં આવ્યો છે સંતો પાસે. ગુરુ ને શિષ્ય, શ્રોતા ને વક્તા, એ બે બતાવ્યા ને. તો ઈ ચક્કર મારી જે દિવસે અહીંયા આવી છે અહીંયા પાછા મળે છે ગુરુ ને શિષ્ય. એટલે ભાઈ પાછું બ્રહ્મણામાં પડીને આવીને એને કેટલું પ્રાપ્ત કર્યું એનું જ્ઞાન મેળવવા માટે. ગુરુ ને શિષ્ય એકતાને ઘરે લઈ જવા માટે. એટલે કહેવાનો જ્ઞાનને પાછું જાગૃત કરવા માટે. 12 મહિનામાં કેટલી તપસ્યા કરી છે એના માટે ગુરુ શિષ્યને ભેળા થવાનો એક અવસર મૂક્યો છે. કે 12 મહિનામાં બતાવેલા માર્ગેને પથ કેટલો કાપ્યો છે. સંસારની માયામાં લુપ્ત કેટલો ભજવવાનો છે. પોતાએ બોલેલા વચનનું પાલન કેટલું કરે છે. એ પાછું 12 મહિના થાય એટલે ગુરુ ચરણમાં આવે, ગુરુને જોવે એટલે બોલેલા શબ્દ યાદ આવે. શું કામ? આપણે કોઈ ગાળ કાઢી હોય બજાર વચ્ચેનું મોઢું જોઈ જાય તો દીધેલી ગાળ યાદ આવે ને, કે બીજું કાંઈ. અને દીધેલો પ્રેમ હોય તો પ્રેમ યાદ આવે. તો 12 મહિના આવવાનું કારણ શું? 12 મહિના મુક્ત પોતાના મનથી ગુરુએ મુક્ત કર્યા ભ્રમણ કરવા માટે. જા ભ્રમણ કરીને પાછો અહીંયા આવી બતાવજે મને. એટલે નિશાળ છે ને, કાયમ નિશાળ છોકરાથી 24 કલાક નથી પેડા રહેતા. ટાઈમ બાંધા છે ને, જાઓ ઘરે વયા જાઓ. પછી તમે કેટલું ભણી યાદ રાખ્યું મને કહેજો. આ એક નિશાળ છે. ઓલી નિશાળ આપણે ભૌતિક પૈસા કમાવા માટેની છે. અને આ નિશાળ કમાયેલી ધન છે એને કેમ વાપરવું એની છે. આ ધન માયા ખોટી નથી. માયા ખોટી ક્યારે કીધી છે? આપણે દુઃખ દઈએ ત્યારે. માયાને ખોટી કઈ ગઈ છે? આપણે દુઃખ દઈએ ત્યારે. કરોડપતિ બની જાય રાતે નીંદર આવે, ઘેરની ગોળી ખાતા નીંદર આવે, થઈ ગયા આટલું બધું ન મેળવું તો સારું હતું, ક્યાંય મને હક નથી. એના કરતા જો મારા બેટા મજૂર સવારે ઉઠાડવા પડે એ સુખી છે. એમ જ કયો કરોડપતિ વાળા મોઢે મેં એ જ સાંભળ્યું છે. કા અમે તો દુઃખી થઈ ગયા કે કા અમારા મજૂર આવે છે કે ચિંતા કરી આ ટિકિટ પર આવેલા, બીજે દિવસે નહીં આવું ને એમ કહી. શું કામ? ખબર છે આટલો કમાવ છે એટલામાં સંતોષ પામી જાય છે. તો આપણે દિવસે દિવસે માયા વળગી ગઈ. હું ને મારું. માયાના રૂપ કેટલા? 2. હું અને મારું. મારું કર્યું છે એટલે આપણે એમાં ધ્યાન રાખવું પડે ને. આજ ઘર મારું તો ઘરને સાફ સુથરું રાખવું પડે, વ્યવસ્થા રાખવું પડે. મારો વ્યવહાર તો વ્યવહારમાં સિદ્ધ કરવા આપણે રાતની મહેનત કરી છે ને. હે આ મારો પરિવાર તો પરિવારમાંથી આપણા શ્વાસ હાલે ત્યાં સુધી સંગાત છે. સંગાત ખરો છે પણ ક્યાં લગીનો છે? કે આપણા શ્વાસ હાલે ત્યાં લગીનો સંબંધ છે. તો આપણે એકાંત શું કામ કરી છે? એકતા શું કામ કરવામાં આવે છે? કે આપણે સુખ દુઃખના ભાગીદાર બની. પરમાત્માએ જીવને એક છત્રી જે 2 કે 5 કે 10 કુટુંબ રહેતા હોય તો શેના છે? સુખ દુઃખના ભાગીદાર છે. આપણા ઘરના સભ્ય કોઈ પણ તાવ તડકો હોય ન ઉતરતો હોય, ઘરના બધા સભ્ય દુઃખી હોય ને, હાલો દવાખાને લઈ જવું છે ને આ કરવું છે, માથે ઉજાગરા કરશું ને સેવા કરશું થાય. કા મારું કર્યું છે 500 ભાઈ છે તો રસ્તો બતાવશો ભાઈ દવાખાને લઈ જાય ને, નો તો થોડા પૈસા લઈ જાય પણ દવાખાને ભેગો નહીં આવે. જો દયાનો ભાવ હોય છે તો કાલું ભેગો આવો, આની દવા કરો કે ને. તો કહેવાનો મારો હેતુ છે પહેલું પગથિયું તો આ જ સમજણમાં. ગુરુના લાલ મહિના પછી આ સમજણ એનામાં પહેલી આવે. એકતા જોડે, તોડે નહીં. એકતા જોડવા માટે 2 વસ્તુ પર ભાર દઈને હું કહું છું. જે જીવનને સારું બનાવવું હોય, સુગંધિત બનાવવું હોય, ભક્તિના માર્ગે હાલવું હોય તો 2 વસ્તુને સુધારજો, વાણીને વર્તન. મેન પાયો છે જીવનનો. ભક્તિને માર્ગે હાલવું હોય તો વાણી એવી વાપરવી પડશે, વર્તન એવું કરવું પડશે. તો પહેલા તો આપણે આપણા મનને કબજે રાખી શકશું, ગુરુ વચનમાં રહી શકશું. એ નક્કી કરી ગુરુ કરવા. ગુરુ કરી લેજો ગમ કરી,
ગુરુ કર લેજો ગમ કરી કે ખોજ કરવા કાયા, પછી મોજ કરી લે મંડવા તજી ને મોહ રૂપી માયા. આ ખોટા મોહ ને વળગેલી માયા છે ને છૂટી જાય સમજણમાં આવે એટલે. સમજણમાં આવે તો માયા છૂટી જાય તો એ જ મુક્તિ છે. બીજી મુક્તિ ક્યાંય છે નહીં. હું ને મારું ક્યાં લગી છે એની સમજણ રાખવાની. તો એ હું ને મારું સમજણમાં લઈને એને મારું છે પણ મારે એની સાથે કઈ રીતે રહેવું છે. મારે કર્મના બંધનમાંથી આપણે છૂટવા માટે ગીતામાં ચોખ્ખું કહીએ છીએ હરેક જીવ પોતાના કર્મના બંધન છૂટવા માટે આવ્યો છે. તો આપણે 84 લાખ યોની છૂટવા માટે પરિબ્રહ્મ પરમાત્માએ માનવ દેહ આપ્યો છે. આટલું સબર જ્ઞાન માનવ દેહ સિવાય બીજા પશુઓમાં પક્ષીઓમાં એમાં નથી. તો એક પલ માટે આપણે વિચાર કરી કે નાના મોટા મંદિરમાં જાવ તો મૂર્તિ મૂકી છે ને બધે, પણ ક્યારે આપણે વિચાર કર્યું મૂર્તિનો ઘાટ જે ગેડ્યો છે તો માનવના રૂપનો છે. ગમે એની મૂર્તિ હોય તજા નારિયેળ અગરબત્તી ચડાવી સજાવટ કરાવી છે, પણ એક પલ માટે વિચાર કરો તો એનામાં આપણા રૂપમાં ફેર શું છે? એ માનવ રૂપ છે. રામ છે, કૃષ્ણ છે, બ્રહ્મા છે, બધા માનવ રૂપ જ બાઈપા છે ને. તો એ માનવ રૂપ છે. માનવમાંથી તો એ ભગવાન કેમ બની ગયા, દેવ કેમ બની ગયા? જ્યારે આવો વિચાર આવે ખોજમાં જાય ને એ કાંઈક પ્રાપ્ત કરી શકે. આ મૂર્તિઓ સંતો મહાપુરુષે મૂકી છે પગે લાગવા માટે જ નથી મૂકી. પગે લાગવાનો હેતુ જુદો જ. શેના મૂકે? પ્રેરણા માટે મૂકી છે. એક દિવસ માનવ દેહ ધારણ કરી રામ જન્મ લીધો. રામ જન્મ લઈ અને કેવું જીવન જીવા કે બીજાનું કલ્યાણ થાય, બીજા સુખી રહે. એટલે રામને આપણે નામ લઈએ છીએ ને, હે, અને બ્રહ્મકૃપા ભળી ગયા છે તો એનું નામ કામ કરે છે ને. બધા દેવના આપણે નામ લઈએ છીએ તો નામ કામ કરે છે, કરે ને. આપણું પાનની દુકાન ગયા પાન ઉધાવે તો કઈ ન દેવાયો કા? એટલી નામની કમાણી નથી કરી કે બીજી જગ્યાએ જે માલ લેતા જતા હોય આપણે ઉધારે કોઈ ન દઈએ. શું કામ ન દઈએ? આપણે વચનમાં નથી, આપણે બોયલું પાલન કરતા નથી. સમય પ્રમાણે કીધું ભાઈ મહિને હું તને પૈસા દઈશ, 2 મહિને દેવા જતા હોય. બોયલું છે ને આપણે, તો આપણે એનું પાલન નથી કરશે. તો ભક્તિને માર્ગે હાલવું હોય તો પહેલાં તો એને એ લગામ રાખવી પડશે. વાણીને વર્તન સુધારવું પડશે. બોલેલું મારું વ્યર્થ ન જવું એવી પહેલી ભાવના કરવી પડશે. અને મૂર્તિમાંથી તો પ્રેરણા લેવાની. એવા માર્ગે હાલ્યા, એવા કર્મ એને કર્યા તો જગતનું કલ્યાણ કર્યું, જગતનું ભલું ઈચ્છા તો એને વિરુદ્ધ ભગવાનનું દઈ દીધું છે. આપણે એને પગે લાગશું, ભગવાન પાસે જાશું તો માગી છે શું? માયા. બંગલા નથી, ગાડી નથી, ભગવાન ચાલે મરખું છે. જેટલા જન્મતા ધક્કા ખાવા એટલા ખા, તને મોહ પ્રગટ થઈ જાય, વળી એ પાછું જીવ રહી જાય તો બંગલામાં ભૂત થતા હોય છે. બોલો એ બી અધોગતિ. મારો બંગલો બહેનું નામાં રહીને મરી જાય, કાળે મૃત્યુ થાય તો કેટલાય બંગલામાં ભૂત થાય છે. થાય છે ને, રસ્તામાં તો કદાચ રખડતા રહી ગયા થતા. તો ક્યારે ભૂતની આપણે બીક લાગે છે, પણ ક્યારેય વિચાર આવ્યો કે હારું આપણને એ યોની આપણને ન મળે? ક્યાં મળેલો માનવ દેહ જો આપણે સાર્થક નહીં કરી તો અથવા જીવ દિશા કર્મ પ્રમાણે કાયા મળશે. તો આમાંથી મુક્ત થવા માટે ગુરુ કરવા પડે છે. કારખાનું નાખવું છે, 2 પૈસા કમાવા છે તો એ ગુરુ કરવા પડે ને. કારણ કે એમાં જ્ઞાન મળે તો જ આપણે 2 પૈસા કમાઈ શકીએ. કારણ કે આપણે જ્ઞાન નો ફરવાનો ધંધો કરીએ તો શું થાય? નુકસાન જાય. 200 રૂપિયાના મણ કે 500 ના મણ ઘઉં લીધા અને પછી 25 રૂપિયા ઓછા ભાવે દઈ તો શું થાય? ટોટલ મારી તો નુકસાન જાય ને. તો મળેલ જો માનવ દે આ નુકસાનમાં ન જવો જોઈએ. જાગૃત બનવું. ગુરુ કરવા એટલે જાગૃત બનવું. કાં ખીલે બંધાઈ ગયા, ઢોર ખીલે બંધાઈ ગયું, ભાગવા કોશિશ કરે તો તરત ખબર પડે મારી આંચકો લાગે, મારી ડોકમાં ગાળીઓ છે. હે, તો ગુરુ વચન રૂપી ગાળીઓ નાખે છે. પણ ખીલાવ પણ હોય ને એને ગાળીઓ કામ ના આવે. ખીલાવ પણ હોય ને ગમે ગાળિયા કામ ન આવે. એટલે અટાણે ખીલાવ પણ વધારે હોય છે.
ના ના સાચું કહું છું ને ભાઈ, ખોટું કહેતો તો માફ કરજો ભાઈ, માઠું લાગે છે. ના બાપુ સાચી વાત છે. બરાબર ને? શું કામ? એને જ્ઞાન નથી ને. જો ખીલે ગાલના ઢોર છે ને જ્ઞાન થઈ જાય બકા, મને જ્યારે ભૂખ લાગે ત્યારે મને પાણી પાઈ દે, ભલે થોડીક બોડાવેલું થયું પણ મને ખાવાનું છે. ઠેઠ પામ્પલેટ કીએ છે ને મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે, પણ નાખવાઈ જાય છે બધાનું બાંધવા વાળો બંધાઈ ગયો. પછી એ તો ખુશીની બંધાઈ ગયું, કાંઈ વાંધો નહીં, બાંધ પર તું હલવાળો તન ટક મારું તારે ધ્યાન રાખવું પડે, મને કાંઈ ઉપાધિ નથી. તો બંધાવવું સહેલું છે? તો આમાં બે બંધાય છે. કોણ બંધાય છે? ગુરુ બંધાય છે, શિષ્ય બંધાય છે. જેમ ઢોરે બંધાય છે ને બાંધવા વાળો બંધાય છે. હે તો આપણે બંધનમાં પડવું છે. તો આ મુક્ત જીવન જીવા છીએ આપણે, કોઈ બંધનમાં નથી પડ્યું. અને આવા બંધનમાં પડવું તો વિવેક કરીને પડવાનું. જો આપણે બંધન તોડી નાખીએ તો આપણી કિંમત ન થાય. રેઢિયા ઢોર ગણાય ને, પછી એને રેઢિયા કહીએ. તો સંતોએ કીધું છે કે આ શબ્દના બાણ છે. જ્ઞાન શબ્દ છે એ જ જ્ઞાન છે, પણ છુપાયેલું જ્ઞાન પડ્યું છે. તો ગુરુ એક વ્યક્તિ છે. સાચા ગુરુ કોણ? જ્ઞાન એ જ ગુરુ, એ બ્રહ્મ છે. આજ હું બોલું છું, આટલા આત્માઓ મારી સામે બેઠા છે બધાએ, તો મારો એક એક શબ્દ બધાએ હૃદયમાં લખાય છે. હૃદયમાં લખાય છે ને, તો એ જ્યારે શબ્દ તમે જાશો સામે પ્રકૃતિ ખડી થશે ને, એટલે બાપુ યાદ આવે. બાપુ આમ કહેતા હતા, આવે કે નહીં? લઈને નથી જતા. તમે ચોર બનવું પડશે તમારે. ચોર બનતા બનતા પછી એક એવી લૂંટ કરવાની કે જિંદગીમાં પછી કોઈ દી લૂંટવા જવું જ ન પડે. ચોરી કરી બીજા ચોર બનતા શીખો. ચોરી કરતા આવડે કોઈને? હા બાપુ સતીભાઈને આવડે. ચોરી કરતા આવડે છે? ચોરી કરતા નહીં આવડે ત્યાં સુધી કાંઈ નહીં કરી શકો. પેલા ચોરી કરતા શીખો. શેની ચોરી? સતની, શબ્દની. હાલતા હાલતા એટલે જો વાત કરી ને બાપુ ત્યારે કે હતા ચોર હતા 4, એમાં એકને કાંટો લાગ્યો, બેહી ગયો, કાને શબ્દ લાગી ગયો તો ઉગરી ગયા ને. નકર ધન લૂંટાઈ જાય ને પાછું. બતાવ્યું ને એને વાર્તા માંડી. હે તો આ શેના ચોર બનવાનું છે? શબ્દના ચોર બનવાનું છે, જ્ઞાનના ચોરી કરવાની છે. આપણે જોઈ કે આ શબ્દ આપણે સાંભળો બરાબર, એ પ્રકૃતિ મળાઈને આવે ત્યારે શબ્દ આપણે જરૂર યાદ આવે. ઈશ્વરની બનાવેલી માયા છે, આપણે ભૂતકાળ જરૂર યાદ આવે. એક વાર ઠેર લાગીને પડ્યું ને સામો પાણો દેખાય તો ઠેર લાગીને પડી ગયા હોય ને તરત યાદ કરાવે. જોજો બીજી વાર ન ભટકાઈ જાય. કરાવે કે નહીં? તો સજાગ બની જાય છે ને. એટલે સંતોનું કેવું એમ છે કે દુઃખ આપણને જાગૃત કરવા માટે આવે છે. સુખ દુઃખ એ બે મનના કારણ છે. તો પહેલા તો આપણે નક્કી કરવું છે કે આપણે ક્યાં બંધાયેલા છે. અટાણે બંધાયેલા નથી, ગુરુ કર્યા પછી બંધાઈ જશો. કા ત્યાં હદમાં રહેવું પડશે. ગુરુ બતાવેલા માર્ગે જ હાલવું પડશે. અવરાહવરી કેડી મૂકવી પડશે. એ જો મનને જીતી શકે ને એ જ આ કરી શકે. એટલે ગુરુ પૂર્ણિમાનો હેતુ એ બનાવ્યો છે સંતોએ મળીને કે 12 મહિનાની અંદર જે કાંઈ શિષ્ય ગુરુ ને શિષ્ય બે ભેળા થાય તો જીવનમાં જે જેને જે જરૂરિયાત છે એ એને મળી જાય. કારણ જ્ઞાનની જરૂર છે ને. આ નિશાળ છે ને, આ દુકાન છે. સંતો હીરા માણેકની દુકાન છે. કરિયાણાની દુકાને અમે દુકાન માંડીને બધા બેઠા છે વાતો કરવા વાળા. બરાબર છે ને? દુકાન કહેવાય ને. તો અહીં શું ખરીદાય છે, શું લેવાય છે? જ્ઞાન. શેનો વેપાર છે? જ્ઞાનનો વેપાર છે. જો એ જ્ઞાન લીધેલું છે, સંગ્રહેલું છે, તો જીવનમાં આપણે જે નક્કી કર્યું છે એ માર્ગ આપણે જરૂર મળે. અને જો માર્ગ મળી જાય તો જ આપણે પાર ઉતરી, નગર પાર ઉતરી નહીં. મહાપુરુષે વાત કરી, બાપુએ વાત કરી, ભાઈ 84 છે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું હોય એના માટે 29. એટલે 3 પ્રકારે માણસ ગુરુ કરે. એક ગુરુ કરવાથી નુગરા ન કહેવાય. બીજો ગુરુ કરી લે તો ગુરુની આપણા પર કૃપા થઈ જાય તો આપણે કરોડપતિ લાખોપતિ થઈ જાય, ખાઈ પીને મોજ કરે, બંગલા ગાડી થઈ જાય, આપણે કોઈ ઉપાધિ દઈએ નહીં. કા એ ભાવના છે. ઘણા સાધુ વખત જતા હોય બાપુ આંકડો દઈ દો રૂપિયા વાળો થઈ જાવ. હા પછી સાધુ આંકડો દઈએ એટલે મારખું છે. પછી એમાં એમાં જિંદગી જાય. એમાં પ્રગતિ કોઈ નહીં થાય. જ્યારે માયા માગી ને તો આપણે શું માયા જોઈએ છે કે મુક્તિ જોઈએ છે?
જો માયા જોતી હોય તો એવા ગુરુ કરવાના, તો ધનનો ઢગલો કરવો. ઓલા જો ન ભોગવે મન અધૂરું રહી જાય તો પાછો ધોકો ખાવ. ગોબરા ફરવા માંડ્યો જો મુક્તિ જોતી હોય તો એવા સદગુરુ ગોતવાના, તો એ માયામાં રહીને મુક્ત કેમ થવું એનું જ્ઞાન થાય. અને જ્ઞાન છે એ જ ગુરુ છે. કારણ કે હર પલ માટે અહીંથી જુદા પડી જાય ગમે ત્યાંથી આપણે સભામાંથી, તો સભામાંથી સાંભળેલા શબ્દ છે તો આપણે ભેળા હોય કે નહીં, એ આપણે રોકે ને. જો એ હૃદયમાં હોય તો, પણ હૃદયમાં ન હોય તો આપણે ખબર ના પડે. તો સંતો મહાપુરુષે મળી અને આ એવો દિવસ નક્કી કર્યો છે કે 12 મિનિટ ગુરુ શિષ્યને મળવાનું, જેમ નિશાળમાં માસ્તરને છોકરાને મળવાનું. જય ગુરુદેવ, સદગુરુ સાહેબ, હાચું. જય શ્રી બંધ થઈ રાખો ને ગયું. 200 ઉપર રાખી દીધું. જય ગુરુદેવ. કેમ છો? હા સોરી. આજ તો આનંદનો દિવસ છે ને, હા, એટલે એ જ વ્યાખ્યા હાલે છે. હજુ વસ્તુ નહીં જાય બસ વાહ. આપણે દેવા હાટુ કંઈક દેવું પડે. હે દેવા હાટુ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય બાપ રાખું ને સદગુરુ સાહેબ, સદગુરુ. જય જય જય. કેમ છે માતાજી? બોલ. ના ના ઉભો છે જય જય જય. આદેશ, આદેશ, આદેશ. જય આદેશ, આદેશ, આદેશ. તમે ગમે તમે કોઈ કે તમે કોઈ કે બાપુ ને વાત બેસ. એ ભાઈ ખુરશી છે અહીંયા કામ કરો. આવ્યો. હે? એમ? એ તો તમારી મોજ છે. વાતો રાવો એ તમારી મોજ છે. હા હા હા, બરાબર છે. મર્યાદા છે, બરાબર છે. આસન કરી નાખો, ડબલ કરી નાખો, ચોરસ કરી નાખો, કરી નાખ ચોરસ. હા બસ, એટલે એને પગું ન આ બાજુ રાખી થોડું. ફૂલ માર્યું મારા માથામાં હપાકો એવો, બોલો ફૂલ માર્યું મારા માથામાં હપાકો, અને કરતા પાણો આવે. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આ શું વાત કરતો હતો હું? ક્યાં આપણે ઉભા રહ્યા? આ સમજણનો સત્સંગ, બાકી તો આપણે વાતું વાર્તાયું માનશું તો એ નહીં. આ પેલી સમજણ છે જીવનની, આ પગથિયાની વાત છે, આપણી મૂળ મુદ્દાની વાત છે, ગુરુ શિષ્યના નાતાની વાત છે. એ નાતો બધાણા પછી જે છે એ બીજાથી બધું મળશે ને પછી બધું મળશે. અને જેની આપણે વાર્તું સાંભળવું ને એ સમજને રેણી પાર ઉતરાય, રેણી વગર નહીં થાય. એટલે પહેલા રેણીમાં આવવું પડશે. એટલે અત્યારે હું જે વાતો કરું છું એ રેણીની છે. તો આપણે મનને જીતવું છે. કેને જીતવું છે? મનને. મનને ન જીતશે કાયર થશું ને તો આપણું કામ નહીં આવે. તો પહેલા તો મન જીતવા માટે મક્કમ બનવું પડશે. મનને જીતવા માટે મક્કમ બનવું પડશે. કારણ બીજું એમાં નહીં કામ આવે. મન તો પોતાનું. કારણ કે ગુરુ ના ચરણમાં જાય તો તન મન અને ધન આપી દીધું. તમારું રહ્યું શું? કાંઈ નહીં. તો ગુરુ તન મન બે ભેળા આપીને માથે વચન આપીશ, પાછા આપી દઈશ. કારણ તન દી એટલે મન તન મન નોખા ન પડે. મન એકલું કાંઈ ન કરીએ કે ધન વગર, અને તન એકલું મન વગર ન કરી શકે. ધન એટલે મારું, હું ને મારું, મારું ઈ જ ધન. આ બંગલો મારો, ગાડી મારી, વ્યવહાર મારો, ફલાણું મારું, ઢીકડું મારું, મારું કરીને મરાઈ ગયા. લાંબો વિસ્તાર કર્યો કે કા હવે હું ફોગી નથી શકતો. તો મારું કર્યું છે ક્યાં સુધી છે એ સંતોની જ્ઞાન દ્વારા સમજાવે છે ને નથી. તો કેમ છે કેમ નથી એનો વિવેક કરવાનો. ને માયા તો ડગલે જ પગલે છે. જ્ઞાન જ્યાં લગી જાગૃત છે ત્યાં લગી માયા. શ્વાસો હાલે ત્યાં લગીનું સટપણ છે. શ્વાસો હાલે ત્યાં લગીનું આ સટપણ છે. તો એમાં કેમ રહેવું? અને કર્મના બંધ 84 લાખ યોનિમાં આવ્યા છે. એમાંથી આવતા જ કેટલાય જન્મના કર્મ સંગાતે લઈને આવ્યા છે.
કર્મના બંધનમાંથી મુક્ત થવું છે ને કર્મ પ્રમાણે આ કાયા મળે છે. કેટલા જન્મના કરેલા કર્મમાંથી મુક્ત થઈ અને બ્રહ્મરૂપમાં જવું છે. એના માટે માનવ દેહ મેળવ્યો છે. તો ગીતામાં ચોખ્ખું જ કહે છે અર્જુનને કે અર્જુન હરેક કર્મ તું કરને મને સોંપીને કર. શું કહે છે? મને સોંપીને કર. પણ આપણે સોંપતા નથી, માથે હું કરું છું એમ થાય છે ને. આપણે હું બેહાડ્યું છે. તો હું કોણ છું એને ગોતવાનો છે. હું કરીશ એમ બોલી છે તો અંદરથી એક વખત કાનમાં બેસી બોલું છે, અંદરથી હું બોલ્યું એ કોણ છે? શરીર હું કરીશ એમ બોલ્યું, મારું મન હું કરીશ એમ બોલ્યું, મારો આત્મા હું કરીશ એમ બોલ્યું, કોણ બોલ્યું? હું. જો મન બોલ્યું હોય તો શરીર ટકે નથી, મન શું કરી લે? એ કાયર છે. તો તન તો બોલતું નથી, મનનું ગુલામ છે. મને ગુલામ બનાવી લીધું શરીરને. આ શરીરને મને ગુલામ બનાવેલું છે કે મન જેમ થાય એમ જ કરે છે ને બધા. તો મનની ગુલામીમાંથી આ તનને પેલા છોડાવવું છે. મનની ગુલામીમાંથી આ તન જો છૂટે ને તો જ આત્માની દિશા સમજાય, ને કોઈ આત્માનો પ્રકાશ થાય. તો પેલા ફરી વાત આવે છે રેણી ઉપર. ગુરુ કર્યા, મેં ગુરુ કર્યા, પણ જ્ઞાન તો સમજાય નહીં. ગુરુ વાત કરતા હોય, ગુરુએ જે વાત કરી એ વાત તો મગજમાં રાખી નહીં. જો રાખી છે મગજમાં તો રેણી કરતા રેણી રહેતા નથી. તો ક્યાંથી મેળ પડે? ન પડે. તો વચન ચૂકા કે નહીં ને. ગુરુ હોવા છતાં એ નુગરા કહેવાય. અને અત્યારના યુગમાં એ વચનમાં પાલન કરવું તો બહુ કઠિન છે. અત્યારના યુગમાં એ પાલન કરવું બહુ કઠિન છે. એટલે આગળ છે ને ગુરુ શિષ્ય એટલા હતા જ નહીં. શિષ્ય કરતા જ બેટા તારું કામ નથી. અને અટાણે ગોતે જ હાલ મારો શિષ્ય થઈ જાય. હા, પકડીને પાછા મૂકી દીધી, કાન ફૂકી દો, મને બધી ખબર છે, તને આમ મુક્ત કરાવી દઉં. શું કામ? મોહ છે. મારે આટલા શિષ્ય છે, મારે આટલા શિષ્ય છે. હે બોલી વિષણ જન્મ દે ને બચ્ચા ખાય, જાજા બચ્ચા તો જલ્દી ખાઈ જાય. તો ગુરુ કોઈ વ્યક્તિ નથી, ખોટું. સાચો તો ગુરુ જ્ઞાન છે. જે વસ્તુનું આપણે જ્ઞાન મેળવું તો એ કોઈ પણ કર્મ આપણું નુકસાનીમાં જાય નહીં. તો આપણને આ જીવનમાં જીવી, સંસારમાં રહી, માયામાં રહીને કેમ મુક્ત થવું એનું જ્ઞાન જોઈશ. મુક્તિ જોઈ છે ને. કારણ પેલા આપણે બંધાણા છે કે નથી તો ખબર નથી. તો મને તો એવું નથી થયું કે આપણે હું ને મારું કરીને બંધાણા છે. બીજે ક્યાંય બંધાણા નથી. આપણે કોઈ બાંધાય નથી. હું અને મારું કરીને બંધાણા. આપણે જમીન પડી હોય, 5 વીઘા બાજુ પડી હોય, મન થઈ ગયું ખેડી લઈ અને વાડ કરી લીધી, પછી વાડને તોડવા દે, કા મારું થઈ ગયું. હે મારું કર્યું ને, મારું કરીને મરાઈ ગયું. તો સંતોએ કીધું તું ખોજ કર, તારું છે શું? જો ખોજ કરવા જાય તો મારું એવું કાંઈ છે હું નથી, મારું નથી. પણ છે ક્યાં લગી? અને રેવાનું શ્વાસો હાલે ત્યાં લગી. તો ગીતામાં ચોખ્ખું જ્ઞાન આપ્યું કે સવારે તું ઉઠ ત્યારે દરેક કર્મ મને સોંપીને કર. તું મુક્ત રહે. હું કરું છું એ હું તારામાં જ્ઞાન રૂપે રહું છું. હું તારામાં જ્ઞાન રૂપે રહું છું. કા ચોરી કરવા વાળું જો જ્ઞાન હોય તો ચોર પકડાય નહીં હોય. ચોરને પકડવાનું જ્ઞાન હોય તો ગમે હતાયાથી ગોતીએ લઈએ. એટલે જ્ઞાનની જરૂર છે. સારું હોય તો ભલે, ખરાબ હોય તો ભલે. કારણ કે સીધી છે ને એ જ્ઞાન થઈ ગયું. પણ જેવો જેનો વિષય એવું જ્ઞાન થાય, જેવો જેનો ભાવ છે એવું જ્ઞાન થાય. જો આત્માને ઓળખવાની તમારામાં ભાવ ના થાય ને તો જ આત્મા ઓળખાય. તો આત્માને ઓળખવાની કોશિશ કરતા પહેલા આપણે વિચારવાનું છે હું આત્માને ઓળખવા વાળો કોણ છું? હું આત્માને ઓળખવા વાળો કોણ છું? ક્યાંય નથી લોકો પડ્યો છું.
ગોતવા ક્યારે જાય? આપણે નોખા પડી તો ને. આત્માને ઓળખવો છે તો આપણે એને ઓળખવાવાળા જુદા પડ્યા કે નહીં? બે થયા ને. તો સંતો કે જો તું આત્માને ઓળખવા એની ઓળખાણ કરવા જઈશ ને તો તું જ નહીં હો, તું ખુદ ખોવાઈ જઈશ. એ કઈ દિવસે બતાવી છે આપણે પેલા વાણીમાં ગાઈ ગયા હતા, ધ્યાન કરતા કરતા વયા જાય તે એને દેહનું ભાન ન રહે, પોતે વટી ગયો. ક્યાં સમાઈ ગયો? પોતે નક્કી કરેલા સ્થાનમાં ભાગી ગયો. દેહનું ભાન ન હોય. જેમ પ્રાણ છૂટી ગયા ત્યારે દેહનું ભાન હોય ન હોય. ત્યારે સુરતામાં સ્થિર થઈ ગયું હોય તો, લક્ષ્ય બતાવી ગયું હોય તો દેહનું ભાન હોય ન હોય. જેમ આપણે સુતા ખાટલામાં સ્વપ્ન આવે છે, શરીર પડ્યું છે, સૂક્ષ્મ શરીર ધારણ કરી લાગેલું સ્વપ્નમાં ભોગ વિલાસ કરે છે, બગીચામાં ફરે છે, ઓલું ખાય છે, આમ કરે છે, તેમ કરે છે, ડૂબકી મારી તરે છે, સવાર ઉઠે કે કા હું તો ઓલી હોટલમાં ગયું, મેં તો આવું બધું કર્યું, પણ તું તો પડ્યો તો પથારીમાં. લે તો સંતોએ કીધું કા આને કબજે કરી લે, પણ ઓને કબજો કરવો કઠિન છે. સૂક્ષ્મ રૂપ લઈને ભાગે છે એને. સૂક્ષ્મ રૂપ લઈને આમાંથી જે ચૈતન્ય પુરુષ ભાગે છે એને ભોગવટમાં પડે છે. શું કામ પડે છે? આપણને એ વિષય એટલો બધો લાગી ગયો છે, મને એમાં ઓતપ્રોત બની ગયું છે કે એના તરંગો છૂટતા નથી. વિચારોના જે આપણને જરૂરિયાત છે એ વિચારોના તરંગો નથી તૂટતા, એટલે રાત્રે આપણે સ્વપ્ન આવે છે. રાત્રે સ્વપ્ન આવે છે. જો એ સ્વપ્નમાં એ તરંગોનું ચિત્ર ખડું થઈ આપણે કાઠિયા ભજીયા ખાઈને મોજ કરી લઈશ. જો આટલી સુરતા સંતોએ બતાવેલા નામના ભજનમાં લાગે તો કારણ કે એટલો ભાવ નથી, એટલો પ્રેમ નથી, તો ભક્તિમાં એટલો પ્રેમ જગાડવાનો છે. મારે ભક્તિ, મારે મળેલું જીવન છે ને સાર્થક કરવું છે. ખાવાથી તન વધે અને ઘટે, ભજનથી નામ વધે. ભજનથી નામ વધે. ભજન એટલે કેવા ગાવા? એવું વગાડવું, ગાવું, મૌન બેઠી જાય એ નહીં. એ નામ ઉત્તમ વખાણું છે. નામ સમોળ કોઈ નહીં કે જાપ તપ તીરથ અને જોગ, કે નામે કે પાતક છૂટે નામે નાસે લોક. તો આપણે ક્યારેય વિચાર્યું એટલે દર્શન કરવા જાય તેને નામ જ લઈએ છીએ આપણે? ભગવાન કોઈ જોયા? નામ તો હર પડે લે છે. તો એના નામ કામ કરે છે ને આપણું નામ શું કામ નહીં? તો એ કીધું તાર નિજ નામ, તારા નામને તું જાણવા કોશિશ કર. મારે ખોટા બોલવું નથી કરવું. મારે આ નામ છે, જે આ નામ છે, મને આ કાયાને લાગેલું નામ છે, શરીરને ઓળખવા માટેનું નામ છે. તો આ નામ મારું છે, આ નામ બળે મને બળે છે. તો એનો પ્રકાશ થાય તો કરે ભજન, તો નામ વધે. ઓલું શરીર વધે ને નામ વધે. ભજન કરવું એટલે શું? મજીરા લઈને ગાવા, રાગડા તાણવા એ ભજન નથી હો. હું તો રાગડા તાણવાનું કહું. શું કામ? કાયમ ગાય છે પણ અમે એક પલ બારેમાં એકાંતમાં બેસીને વિચારતા નથી કે સંત વાણી કહી ગયા. બીજેને કહું છું પણ વાણી શું કહેવા માંગે છે એવું વિચાર તો ક્યારે કર્યો નથી. જો એ પાછા વળી જાય તો ગાતા બંધ થઈ જાય. કા ખોટ પડી જાય. ખબર પડી જાય ને. તો સંતોએ કીધું છે તો તમારે મુક્તિ જોઈ છે ને આપણને, તો આપણે પેલા બાંધા છે જ્ઞાન ક્યાં બંધાણા છે એની ખોજ કરવાની છે. અને એ ખોજ કોણ બતાવે છે નથી ખબર, એટલે સદગુરુ બતાવે છે. સદગુરુની શાન મારીને હદ બતાવે. એ હદથી નો ટપી તો કર્મના બંધનમાંથી મુક્ત થવાય ને. કર્મના બંધનમાંથી જો મુક્ત થાય તો મુક્તિ. અને ગીતામાં અર્જુને ભગવાને કીધું કે મુક્તિ, તો અર્જુન શું કહે છે? ભગવાન હાલો હવે હું સારા જ કર્મ કરીશ, ખરાબ નહીં કરું. પણ તમે કહો કેટલાય જન્મના ભોગવવાના છે, તો એ તો મારા જમાય છે, એનું મારે શું કરવું? અટાણે તો તમે ના પડતું સતને જ માર્ગે હાલીશ, પણ કેટલાય કરીને આવ્યો ને મારા જમા પોટલીમાં ભરેલા છે, એનું મારે શું? ભલા કરીશ તોય ભોગવવાના, ભૂંડું કરીશ તોય મારે ભોગવવાનું. તો મારે મુક્ત કેમ થવું? ધર્મ કરવું તોય બંધાવું છું, અધર્મ કરવું તોય કે બંધાવું છું. મારે જન્મ તો લેવો જ પડશે કર્મ ભોગવા. તો મારે જન્મ મરણના ફેરામાંથી મટવું. તો ત્યારે ગીતામાં ચોખ્ખું ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન,
તું જે કાંઈ કર્મ કર મને સોંપી કર. કર્મમાં તું બંધામાં, તારામાં હું જ્ઞાન રૂપે રહીશ. હે આપણે ખોટું પગલું ભરે તો અંદરથી જાગૃત કરે ને. પાણો પડ્યો ને ગાડી આ જાતે અંદર કે ભાઈ બ્રેક મારજો ને ઉલટી જાય ખાડામાં પડીશ. હે કે નહીં? હાલતા હાલતા આપણે હેલે જતા તરી જાય કે ભટકાઈ ન જાય. એ તો આપણે બે જ્ઞાન દેવાનો સાથે બેઠો જ છે, સભર જ્ઞાન ભરેલું જ. તો એને ઓળખવો છે, એને પામવા માટે કરવું શું પડશે? રેણી પૂછે જ પહેલા. રેણી વગરનો રંગ નહીં લાગે ભલે કે ગીતા અને ભાગવત ગાય, પતંગનો રંગ કે પાર નહીં પહોંચે અધવચ્ચે ઉડી જાય. તો પરિબ્રહ્મ પરમાત્માની કૃપાથી આગલા જન્મના કોઈ સુકૃત આપણા હોય તો ધર્મનો માર્ગ સૂજે. પણ ધર્મનો માર્ગ મળ્યા પછી અભાગ્યો જો જીવ હોય પ્રકૃતિઓને વશ થઈ જાય ને તો નીકળી જાય. હાઈલાઈ જતા પણ એમાં જો વાવાઝોડું ચક્રી આવે ને તો આપણે ફેંકી દઈએ, બારે કાઢી નાખીએ. લાઈનમાં હાઈલો જતો ને એમાં નોખા પાડી દઈએ ને. કોણ? ઓલી ઘુમરી. એમ આપણા જીવનમાં કાંઈક કરવું છે ખરું તો ઓલી માયાની ઘુમરી આવે છે ને એટલે હટકાવી દે. હું ને મારા એ ઘુમરી ફેરા જ રાખે છે. મારી આબરૂ શું આજે તો આનું મને કહેશે ને ઓલો મને આમ કહેશે, ભગતની પૂછડી થઈ ગઈ છે. હે બીજા પરીક્ષા લેવા તૈયાર થશે, થાય. પણ આપણે ભક્તિ કરવી જેવું કેવું જ નથી, ભક્તિ કરતા જ નથી. રેણી સુધારવી છે. જગત અને ભક્તિ કીએ જ્યાં કીતા હોય. મારે તો મારા જીવન છે, મળેલું જીવન છે, મારે સાર્થક કરી મારે સત્યનો માર્ગ લેવો છે. તો સત્ય કોને કેવું? આ થમતું નથી એને સત્ય કહેવાય. થાય મટી જાય એને સત્ય નથી કહેવામાં આવતું. દેખાય એટલું માયા છે. તો સત્ય એક જ સંતોએ બધાએ ખોજ કરી કીધું છે, આત્મા એ જ અખંડ છે, અજર છે, અમર છે. તો એ ચેતનની પુરુષ આમાં રમી રહ્યો છે. વાણીમાં ટૂંકું સંતોએ કીધું કે સદગુરુ શાન બતાવી છે, હરદમ કે હાલે હજુર, અરે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. હે આ તારી સુરતા માયામાં ભટકે છે એમાંથી હટાડી અને શબ્દમાં લઈ જતો. પડી નથી રહેતી. શું કામ નથી રહેતી? ઓલી કહું છું ને ઘુમરી આવ્યા રાખતી હોય. બરાબર આંખ બંધ કરી બે નામની માળા 5-10 મિનિટ થાય, જે ઘુમરી આવે તો વિચાર જ બદલાવી નાખ્યા હોય. પછી ખબર પડે હું માળા ભૂલી ગયો. થાય ને આવું. 2-5 મિનિટનું ધ્યાન કરવા બેઠો નામનું ભજન કરતો હોય, 5-10 મિનિટ થાય તો ઓલું ભૂલાઈ. ભજન કરતા કરતા નામ લેવા તો ભૂલાઈ ગયું, ઘુમરી ફેરીને બીજે લઈ ગયો. એ સુરતા બીજે ભટકાવી દે છે. તો આ સદાયને માટે સજાગ રહેવાનું છે. મારે કાંઈક પામવું છે, જેનામાં અંતરની ભાવના જાગે કે મારે કાંઈક પામવું છે એટલે કાંઈક ત્યાગવું પડે છે. સદગુણ લેવા છે અને દુર્ગુણને તજવા છે. બોલો સદગુરુદેવની જય. હવે અહીંયા આવ્યા છે, કોઈને મનની અંદર કોઈ સંશય થતો હોય કે કોઈ પણ પ્રશ્ન તમારે પૂછવાની ભાવના થતી હોય તો તમને છૂટ છે. સંશય મનનો મટે તો ભક્તિ કે નકર ભક્તિ લાગશે નહીં. સંશય ન રહેવો જોઈએ. સંશય થાય એવા કોઈ પ્રશ્ન હોય તો ગુરુના ચરણમાં. ગુરુ શું કામ કરવા પડે છે? એટલા માટે આ જીવ દિશામાં આપણે જીવી રહ્યા છીએ. તો આ સાચું આ સાચું નક્કી નથી કરી શકતા. એ નક્કી કરવા માટે ગુરુના ચરણમાં જવું પડે. ગુરુ પછી તે જ્ઞાન દ્વારા સમજાવે કે આ સાચું આ રીતે છે, આ ખોટું આ રીતે છે. તો કરવા જેવું કેમ છે? આ માર્ગ લેવા જેવો છે, આ માર્ગ આ સ્વર્ગનો છે, આ નર્કનો છે. એક ભાગ સુખનો છે ને એક દુઃખનો છે. એક આવન જાવનના ફેરામાં લઈ આવે છે અને એક આવન જાવનના ફેરા મટાડે છે. તો આપણે આવન જાવનના ફેરા મટાડવા માટે ગુરુ કરવા છે કે માયાને ભોગવટા માટે કરવા છે? કે ગુરુ મળી જાય આશીર્વાદ દેતી રૂપિયા ઢગલા થઈ જાય. હા જીવન સાહેબ ને જો ને ઢગલા હતા, પણ ભીમ સાહેબ મળ્યા ને ભીખ મગાવી છેલ્લો પાઠ કરાયો. શું કીધું? તે મેળવેલી માયા છે ને એકવાર બધી કાઢી નાખ, પછી તને ખબર પડે. તઈને કાન દે ભાઈ માયા મેળવી શું. છેલ્લો પાઠ કર્યો ને ભીમ સાહેબ પા કાંઈ રહેવા નતું દીધું, વિશે લેવા જવા પડ્યા. તઈ અદભુત ભાઈ તફાલ આવી, ત્યાં ટાઈમની જરૂર નથી. અંદરથી ઉભરો આવ્યો કે આટલા ટાઈમ થઈ જાય. આ જીવને એને ભાવતો છે, મારામાં સુકાયેલો પીડો છે, મારા સિવાયની વૃત્તિ હવે બદલે એમ નથી, તો મારે એને સતનામ દેવું પડશે.
શું કામ? એટલા બધા પાઠ કર્યા ત્યાં સુધી ના હું તમારા ચરણમાં રહીશ. કેટલી એને પરીક્ષા આકરી ગઈ. છેવટ હાલતા હાલતા એમ કહે છે કે નદીએ બેઠા ચલમ ભરી અને ખાલી ચલમના બે તણ માર્યા તો એને આસમાનની સૂચી ગઈ. શું કામ? કે લગ્ની હતી એને. જ્ઞાન પ્રાપ્ત કરી મળેલો માનવ દેહ છે એને સાર્થક કરી બ્રહ્મ દિશામાં જવું હતું. એવી ભાવના હોય ને કે સદગુરુ કરવાના. ગુરુ 3 પ્રકાર થાય છે. થોડી વાર બોલ્યો ને, એક હમખાવા થાય, એક માયા વધારવા અને એક મુક્તિ માટે. એટલે નક્કી કરીને ગુરુ પાસે જાજો વચનમાં, નકર વચને બંધાઈ જશે, ખોટા બોલા ગણાય. અમારે મુક્તિ જોઈએ છે, માયાને વળગીને બેઠા હોય તો મેળ ક્યાંથી થાય? હે? તો માયામાં કેમ રહેવું એનું વિવેક ગુરુ બતાવે. માયા ખોટી છે એમ નથી કહેતા. રામે માયામાં હતા અને કૃષ્ણે માયામાં હતા. ક્યાં ભગવાન માયામાં નહોતા? આપણે જેમ સમજી છીએ એમ નહોતું, પણ આપણે સમજણ ઊંધી છે. માયાને વળગણ છે. એને માયા હતી ખરી પણ વળગણ નહોતી. જેમ કે જો આપણે મેળામાં જાય અને ચકેડી ફરતી હોય, આપણા બાળકને એમાં બેસાડી દીધી ચકેડીમાં, પછી આપણે ત્યાં ઉભા રહી ચકેડી મને ફરવા ઉભા રહી તો ગોળ ફરીને પાછી છોકરું આપણે સામે જ આવવાનું જ નહીં આવે ને. પણ છોકરાને પકડી ચકેડા ભેગા આપણે ફરી તો થાકી જાય કે નહીં? એમ આપણે માયાને પકડી માયાએ ચક્કરે ચડાવ્યા છે. આપણે માયાને વળગી છે ને એ માયાએ આપણે ચક્કરે ચડાવ્યા છે, ભાન ભૂલાવી દીધું છે. તો સંતો એ કહે છે, ગીતા એ કહે તું સ્થિર બની જા. એ ચક્કર તારું જે સંસારનું ચક્ર છે એ ફેરા રાખે છે. એ સંસારના ચક્રમાં સન્મુખ આવેલી માયા તારે કેવી ભોગવી કેમ ભોગવી વિવેક તારે કરવાનો છે. એ વિવેક બતાવ્યો છે. તો એ વિવેક કોણ બતાવે છે? સંતો બતાવી સતને માર્ગથી આત્માનું જ્ઞાન કરે છે. શું કામ? કે આત્માને ઓળખ્યા વગર ભવના ફેરા નહીં મટે. બોલો સદગુરુ દેવની જય. પ્રશ્ન કોઈ થતો પૂછવાની છૂટ છો ગમે ત્યારે. હા બોલો.